નમસ્કાર મિત્રો વોટ્સએપ તો આપણે બધા યુઝ કરતા હોય છે, પરંતુ વોટ્સએપમાં જે 2024માં જે નવા ફીચર આવ્યા છે એ જાણીને તમને પણ એવું થશે કે ખરેખર બધા ફીચરો જે છે ઉપયોગી છે અને એ ફીચરના લીધે આપણું ઘણું બધું કામ સરળ બની જાય છે. આપણું જે અમુક સ્કેમ થાય છે તો સ્કેમથી પણ આપણે બચી શકીએ અને એના સિવાયના પણ ઘણા બધા જે ઉપયોગી ફીચર છે તો એ ફીચર નવા આવ્યા છે અને નવા જે છે લગભગ 10 થી 11 ફીચર છે. તો એ તમામ ફીચર આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું અને ફીચરને આપણે આપણા વોટ્સએપની અંદર લાગુ કરવા માટે શું કરવું પડે તો એના વિશે આપણે જાણીશું મિત્રો. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો સૌપ્રથમ તો તમારા મોબાઈલની અંદર વોટ્સએપ અપડેટ ના હોય તો પહેલાં પ્લે સ્ટોરમાં જઈ અને અપડેટ કરી લો. તો હું અહીંયા અપડેટ માંગે છે તો અપડેટ કરી લઉં છું પહેલાં, અને અપડેટ કર્યા પછી જ આપણે ફીચર જે છે તો એનો ઉપયોગ કરી શકશું. તો અપડેટ કર્યા પછી તમારે અહીંયા વોટ્સએપમાં સર્ચ ઉપર ક્લિક કરવાનું છે અને સર્ચ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર કોઈ પણ ગ્રુપમાં કોઈએ ફોટો મોકલેલો હોય, વિડીયો મોકલેલો હોય અથવા તો લિંક્સ મોકલેલી હોય, કોઈ ડોક્યુમેન્ટ મોકલેલા હોય તો એને તમારે કોઈ શોધવાની જરૂરિયાત નથી. તમે અહીંયા સર્ચ ઉપર ક્લિક કરશો એટલે નીચેના ઘણા બધા ઓપ્શન આવી જશે અને આમાંથી તમારે જે પણ દાખલા તરીકે ફોટો મારે જોઈતા હોય તો ફોટો તમને જેટલા લોકોએ સેન્ડ કરેલા હશે એ તમામ ફોટો અહીંયા તમારા અહીંયા આવી જશે. આ પ્રમાણે તમે વિડીયો તમારે કંઈ જોઈતો હોય બરાબર, તો જેણે લોકોએ તમને વિડીયો મોકલેલા હોય લાસ્ટ દિવસોમાં ગ્રુપની અંદર તો વિડીયો પણ આવી જશે. વિડીયો એ જ પ્રમાણે તમારે કોઈ લિંક્સ મોકલેલી હોય અથવા તો ડોક્યુમેન્ટ અથવા તો ઓડિયો મોકલેલા હોય તો ઓડિયો પણ તમે ચેક કરી શકો છો. તો આ પ્રમાણે તમે કોઈ પણ વસ્તુ જે છે દાખલા તરીકે અનરેડ કોઈએ મેસેજ કરેલા હોય અને એ મેસેજ તમારે જોવા હોય, કોઈ વાંચેલા ના હોય તો અનરેડ કરીને પેલું ઓપ્શન આવે છે એમાં ક્લિક કરશો એટલે એમાં પણ તમે જોઈ શકશો કે આ મેસેજ જે છે મેં વાંચેલા નથી. અને ઓડિયો પર ક્લિક કરશો એટલે જેણે ઓડિયો મોકલેલા છે તો એ ઓડિયો પણ તમને બતાવશે. ત્યાર પછી બીજું ફીચરની વાત કરીએ. તમારા લેપટોપમાં અથવા તો કોમ્પ્યુટરમાં કોઈ પણ વસ્તુ ટાઈપ કરો અને સ્પેસ કરો તો અથવા તો એ ડોટની લાઈન આવી જાય અથવા તો 1 2 3 4 એ પ્રમાણની ક્રમની લાઈન આવી જાય તો એ પ્રમાણે તમારે વોટ્સએપમાં પણ તમે ક્રમ અને ડોટ જે છે એ કરી શકો છો. તો એ કરવા માટે સૌપ્રથમ તમારે અહીંયા સ્ટાર ઉપર ક્લિક કરવાનું છે, મતલબ સ્ટાર પછી સ્પેસ અને સ્પેસ પછી તમે જે પણ ટાઈપિંગ કરશો અને આ પ્રમાણે તમે સ્પેસ છોડશો એટલે આ પ્રમાણે લાઇનિંગમાં તમે ડોટ જે છે એ આ પ્રમાણે આવી જશે. લાઇનિંગમાં આખું પેરાગ્રાફ જે છે એ આવી જશે અને તમે લાઇનિંગમાં જે છે આખું બધું તમે ટાઈપિંગ કરી શકશો. તો આ પ્રમાણે તમે ડોટ મૂકી અને લાઇનિંગ કરી શકશો. તો એ જ પ્રમાણે તમારે ક્રમ જે છે 1 થી 6 ક્રમ કરવા હોય અથવા તો 1 થી 10 કરવા હોય, 20 કરવા હોય તો એ પ્રમાણે પણ તમે કરી શકો છો. એના માટે સૌપ્રથમ તમારે 1 લખવાનો છે વોટ્સએપમાં જેને પણ મોકલવાના હોય એને, ત્યારબાદ ડોટ લખવાનો છે અને ડોટ લખ્યા પછી તમારે અહીંયા સ્પેસ છોડવાનો છે. સ્પેસ છોડશો એટલે પછી ત્યાર પછી તમારે અહીંયા જેટલું લખશો જે પ્રમાણે લખશો તો એ પ્રમાણે તમારે 1 2 3 4 5 6 7 8 એ પ્રમાણે તમારે ક્રમ વાઇઝ જે છે જેટલા નામો કોઈ પણ લિસ્ટમાં નામો મોકલવાના હોય તો એ ક્રમ વાઇઝ તમારા અહીંયા નામ લખાઈ જશે ઓટોમેટિક અને તમારે કોઈ પણ ક્રમ જે છે એ લખવાનો નહીં રહે અને એક જ લાઇનિંગમાં તમારે આ ક્રમ જે છે એ તમારે જોડી શકશો. હવે ઘણી વખત આપણને કોઈ પણ વોટ્સએપમાં ફોટો કોઈ વ્યક્તિને મોકલતા હોય અથવા તો ડોક્યુમેન્ટ કંઈ મોકલતા હોય પરંતુ જ્યારે સેન્ડ કરીએ ત્યારે એની જે ક્લિયરિટી જે છે એ ઘટી જાય છે. તો હવે તમે HD ક્વોલિટીમાં કોઈ પણ ફોટો અથવા તો ડોક્યુમેન્ટ એને મોકલી શકશો. તો કોઈ પણ ફોટો એક વખત તમે સિલેક્ટ કરી લો અને સિલેક્ટ કર્યા પછી તમે ઉપર જોઈ શકો છો HD કરીને છે તો HD ઉપર ક્લિક કરશો. દાખલા તરીકે હું અહીંયા ફોટો સિલેક્ટ કરી લઉં છું, ત્યાર પછી ઉપર અહીંયા HD જે છે તો HD ઉપર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રમાણની ક્વોલિટી આવશે. નીચેની સેકન્ડ નંબરનું ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું છે HD ક્વોલિટી અને ત્યાર પછી તમે સેન્ડ કરશો તમારી જે ક્લિયરિટી જે છે બિલકુલ પણ ઘટશે નહીં અને HD ક્વોલિટીમાં કોઈ પણ ડોક્યુમેન્ટ છે એ સેન્ડ થશે, કોઈ પણ ફોટો જે છે સેન્ડ કરી શકશો. વોટ્સએપમાં આપણે કોઈ પણ વ્યક્તિને મેસેજ મોકલીએ છીએ, મેસેજ મોકલવામાં કોઈ પણ મિસ્ટેક થઈ ગઈ હોય અથવા તો કોઈ ભૂલ થઈ ગઈ હોય તો એ મેસેજ પહેલાં આપણે ડિલીટ કરવો પડતો હતો અને ફરીથી આપણે ટાઈપિંગ કરવું પડતું હતું. પરંતુ હવે તમારે એ કોઈ પણ મેસેજ જે છે કોઈને મોકલેલો હોય તો મોકલ્યા પછી પણ એને તમે એડિટ કરવો હોય તો એડિટ કરી શકો છો. સપોઝ કે આ મેસેજ મેં અહીંયાથી સેન્ડ કરેલો છે તો એના ઉપર પ્રેસ કરી રાખો અને અહીંયા 3 ડોટ ઉપર જે છે એના ઉપર આપણે ક્લિક કરો તો અહીંયા એડિટનો ઓપ્શન તમને મળી જશે. એમાં તમારે જે પણ એડિટિંગ કરવું હોય તો તમે એડિટિંગ કરી શકો છો. દાખલા તરીકે હું અહીંયા ડેટ લખી નાખીશ અને ડેટ કે કોઈ પણ તમે એડિટિંગ કરવું હોય તો ડેટ લખી અને ત્યાર પછી તમારે અહીંયાથી સેન્ડ કરશો એટલે તમારે એ જ મેસેજ જે છે તમારે સેન્ડ થઈ જશે. તમારે બીજી વખત પણ તમારે સેન્ડ કરવાની જરૂરિયાત નહીં રહે. આ પ્રમાણે ઓકે કરી અને તમે જોઈ શકો છો અહીંયા નીચે ડેટ પણ આવી ગઈ છે. તો આ પ્રમાણે તમે એડિટ કરી શકો છો.
ત્યાર પછી ઘણી વખત આપણને વિડીયો કોલ કોઈ અજાણ્યા નંબર ઉપરથી વિડીયો કોલ આવતો હોય અને એ વિડીયો કોલ આપણે રિસીવ કરીએ ત્યારે સામેનો વ્યક્તિ જે છે એ આપણો વિડીયો કોલ જે છે એ રેકોર્ડ કરી લે છે અને ત્યાર પછી આપણે બ્લેકમેલિંગ કરવામાં આવે, આપણી પાસેથી પૈસા માંગવામાં આવે અથવા તો ધાકધમકી આપવી અને પોલીસ કેસ કરી દે, આવી રીતના ધાકધમકી આપવામાં આવતી હોય છે અને ઘણા લોકો એના શિકાર પણ બની જાય છે. તો એવો વિડીયો કોલ છે આપણે રિસીવ ના કરીએ એવું સેટિંગ્સ પણ આવે છે. તો તમે એક વખત એ જો તમે કરવા માગતા હોય તો વોટ્સએપમાં તમે વયા જાઓ. વોટ્સએપમાં જઈ અને તમે અહીંયા 3 લાઇનિંગ તમે જોઈ શકો છો. 3 લાઇનિંગ ઉપર તમે ક્લિક કરો, ત્યાર પછી સેટિંગ્સ ઉપર ક્લિક કરો અને સેટિંગ્સ ઉપર ક્લિક કર્યા પછી તમારે પ્રાઇવસી ઉપર ક્લિક કરવાનું છે. પ્રાઇવસી ઉપર ક્લિક કર્યા પછી નીચે સ્ક્રોલ કરો. નીચે સ્ક્રોલ કરશો એટલે એક ઓપ્શન આવશે, આપણે એક સાયલેન્સ અનનોન કોલર્સ. સાયલેન્સ અનનોન કોલર્સ જે છે તમારા મોબાઈલમાં બંધ હશે તો એને ચાલુ કરી દો અને ચાલુ કર્યા પછી તમારા મોબાઈલમાં કોઈ પણ અજાણા વ્યક્તિ વિડીયો કોલ કરે એટલે એ રિસીવ જે છે તમને મતલબ સાયલેન્સ રિંગ જ નહીં વાગે અને તમે ફ્રોડથી બચી જશો. ત્યાર પછી વોટ્સએપમાં આપણી ઘણી બધી પ્રાઇવેટ માહિતી હોય છે અને જ્યારે પણ આપણા મોબાઈલ ક્યાંય પણ અજાણ્યા પડ્યો હોય અથવા તો અજાણ્યા વ્યક્તિ પાસે આવ્યો હોય અથવા તો ચાર્જિંગમાં પડ્યો હોય અને કોઈ બીજી વ્યક્તિ આપણો મોબાઈલ બોલાવે ત્યારે વોટ્સએપની માહિતી જે છે ચેક કરે અને આપણી માહિતી જે છે પર્સનલ એ શેર થઈ જાય છે. શેર ના કરવા માગતા હોય અને વોટ્સએપમાં લોક મારવા માગતા હોય, ફિંગરપ્રિન્ટ લોક મારવા માગતા હોય તો લોક પણ તમે લગાવી શકો છો. તો સૌપ્રથમ જે છે તમારા અહીંયા એકાઉન્ટમાં જ તમારે જવાનું છે, અહીંયાથી જે પ્રમાણે હતું એ પ્રમાણે, અને પ્રાઇવસી ચેકઅપ ઉપર ક્લિક કરવાનું છે. પ્રાઇવસી ચેકઅપ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમે એક ઓપ્શન આવશે, તમારે ફિંગરપ્રિન્ટ લોકનો એક ઓપ્શન આવી જશે. તો એ ઓફ હશે તો એને ઓન કરી દેવાનું છે. ઓન કરશો એટલે તમારા અહીંયા કન્ફર્મ ફિંગરપ્રિન્ટ કરીને છે તો સાઈડમાં તમારે બટન હશે અથવા તો પાછળ બટન હશે એના ઉપર તમારે કોઈ પણ એક ફિંગર રાખવાની રહેશે અને તે પછી રાખશો એટલે તાત્કાલિક આ પ્રમાણનું ઓપ્શન આવી જશે. હવે તમારે ક્યારે લોક કરવા માગો છો તો 1 મિનિટ, 30 મિનિટ અથવા તો ઇમિડિયેટલી, મતલબ કે તાત્કાલિક, તો જે પણ તમને અનુકૂળ લાગતું હોય એ પ્રમાણે તમે લોક મારી દેશો અને ત્યાર પછી કોઈ પણ વ્યક્તિ, અજાણી વ્યક્તિ જે છે એ તમારું વોટ્સએપ ઓપન નહીં કરી શકે. આમાં વોટ્સએપમાં ફિગર અપડેટ ના થાય, એક્ટિવ ના થાય તો તમારા મોબાઈલમાં સેટિંગ્સમાં જઈ અને તમારા મોબાઈલમાં પહેલાં ફિગર એક્ટિવ કરાવવું પડશે અને ત્યાર પછી જ તમે વોટ્સએપમાં કરી શકશો. ઘણી વખત આપણે ગ્રુપમાં અથવા તો કોઈ પ્રાઇવેટ કોઈએ મેસેજ કરેલા હોય અથવા તો કોઈ વિડીયો મોકલેલા હોય અથવા તો કોઈ વેબસાઇટ હોય જે આપણા માટે ઉપયોગી હોય, જે આપણે ગમતી હોય અને એને સેવ રાખવા માટે તમારે કોઈ બીજાને શેર કરવો પડે છે. તો બીજાને તમારે શેર કરવાની જરૂરિયાત નથી. અહીંયા તમે જોઈશો પર્સનો આઇકોન જો તમે જોઈ શકો છો તો એના ઉપર આપણે ક્લિક કરો અને અહીંયા તમે જોશો તો તમારો પહેલો નંબર આવી જશે, માય સેલ્ફ મેસેજ યોર સેલ્ફ, મતલબ કે અહીંયા તમે મેસેજ કરી દેશો અથવા તો વિડીયો શેર કરશો તો એ તમારા નંબર ઉપર જ રહેશે, જે નંબરનું વોટ્સએપ ચાલે છે. ક્યાંય પણ બીજે ક્યાંય શેર નહીં થાય અને લાઈફ ટાઈમ જે છે તમારા મોબાઈલની અંદર, તમારા વોટ્સએપની અંદર આ માહિતી શેર રહેશે. એટલા માટે તમારે ક્યાંય પણ ગોતવાની જરૂરિયાત નથી. જ્યારે પણ તમારે વેબસાઇટ અથવા તો વિડીયો મેસેજ જોતા હોય ત્યારે આ નંબર ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમામ માહિતી જે છે તમને દેખાશે. તો આ પ્રમાણે તમે માહિતી સેવ રાખી શકો છો. મોબાઈલમાં આવતા ફોટો, વિડીયો અથવા તો મેસેજ જે છે એ તમે ડાઉનલોડ ના કરો તેમ છતાં પણ ઓટો ડાઉનલોડ જો થઈ જતા હોય તો તમારા મોબાઈલમાં એ બિનજરૂરિયાત ડોક્યુમેન્ટ સ્ટોરેજ થાય છે અને મેમરી પણ વધે છે અને તમારું નેટ પણ જલ્દીથી પૂરું થઈ જાય છે. તો ઓટો ડાઉનલોડ જે પણ થાય છે તે બંધ કરવા માગતા હોય તો એ પણ તમે બંધ કરી શકો છો. સૌપ્રથમ તમારે વોટ્સએપ ઓપન કરી લો. વોટ્સએપ ઓપન કર્યા પછી આ 3 લાઇનિંગ ઉપર ક્લિક કરો અને સેટિંગ્સ ઉપર ક્લિક કરો. સેટિંગ્સ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા સ્ટોરેજ એન્ડ ડેટા નામનો એક ઓપ્શન આવશે અને એમાં તમે અહીંયા 3 ઓપ્શન આવશે, વેન યુઝિંગ મોબાઈલ ડેટા, વેન યુઝિંગ કનેક્ટ વાઈફાઈ અથવા તો વેન યુઝિંગ રોમિંગ. તો આ તમામ વસ્તુ જે છે એમાં રાઇટ ક્લિક જે કરેલું છે, ફોટો, ઓડિયો, વિડીયો એ તમામ જે છે એને રાઇટ ક્લિક હટાવી દો અને ત્યાર પછી ઓકે કરી દો. ત્યાર પછી અહીંયા બીજો નંબરનો ઓપ્શન છે તો એમાં પણ આપણે રાઇટ ક્લિક કરેલા છે તો એ હટાવી દો અને વેન યુઝિંગ મતલબ રોમિંગ છે તો એમાં પણ રાઇટ ક્લિક જે કરેલી છે એને હટાવી દો. હવે તમે કોઈ પણ વિડીયો અથવા તો ફોટો આવશે તો તમે ડાઉનલોડ કરશો તો જ થશે, ઓટો ડાઉનલોડ કોઈ પણ થશે નહીં. ઘણી વખત આપણે અજાણ્યા નંબર ઉપર કોઈ મેસેજ મોકલવાના હોય તો એ નંબર પહેલાં સેવ કરવો પડે અને ત્યાર પછી જ તમે મેસેજ મોકલી શકો છો. પરંતુ હવે તમારે કોઈ પણ નંબરમાં મેસેજ મોકલવા માટે સેવ કરવાની કોઈ જરૂરિયાત નથી. કોઈ પણ તમે વોટ્સએપ જે છે ઓપન કરી લો અને એમાં તમારો નંબર જે પણ હોય એ નંબર ટાઈપ કરી લો. નંબર ટાઈપ કર્યા પછી એના ઉપર આપણે એક વખત ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી તમારે ચેટ વિથ અથવા તો કોલ ઓન વોટ્સએપ, એડ ઓન કોન્ટેક્ટ આ 3 ઓપ્શન મળી જશે. એમાં પહેલું જો ઓપ્શન છે એમાં ક્લિક કરશો એટલે આ પ્રમાણનું તમે મેસેજ જે પણ હોય તે તમે
કરી શકશો, વિડીયો મોકલી શકશો. સેવ કરવાની કોઈ પણ જરૂરિયાત નહીં રહે. ઘણી વખત આપણા કોઈ પણ અજાણ્યા કોઈ પણ વોટ્સએપ નંબર અથવા તો અજાણ્યો ગ્રુપ હોય એમાં આપણા નંબર જે છે વોટ્સએપ નંબર એડ કરી દેતા હોય છે અને એ ગ્રુપમાં આપણે ન ઈચ્છવા છતાં પણ આપણે ગ્રુપમાં એડ થઈ જતા હોય છે અને ત્યાર પછી બિનજરૂરિયાત મેસેજ જે છે આવતા હોય છે. તમે ઈચ્છતા હોય કે હું જે વ્યક્તિને ઈચ્છું એ જ વ્યક્તિ મને ગ્રુપમાં એડ કરવો જોઈએ, બીજા કોઈ પણ વ્યક્તિ મને ગ્રુપમાં એડ ના કરવા જોઈએ, તો એના માટે પણ સેટિંગ્સ આવે છે. તો સેટિંગ્સ કેવી રીતે કરવું એ તમને હું બતાવું છું. સૌપ્રથમ તમારું વોટ્સએપ ઓપન કરી લો. વોટ્સએપ ઓપન કર્યા પછી આ 3 લાઇનિંગ ઉપર ક્લિક કરો અને સેટિંગ્સ ઉપર ક્લિક કરો. સેટિંગ્સ ઉપર ક્લિક કર્યા પછી પ્રાઇવસી ઉપર ક્લિક કરો અને પ્રાઇવસી ઉપર ક્લિક કર્યા પછી અહીંયા ગ્રુપ્સ છે તો એના ઉપર ક્લિક કરો. અત્યારે આપણે એવરીવન મતલબ કે કોઈ પણ વ્યક્તિ આપણે ગ્રુપમાં એડ કરી શકે છે. સેકન્ડ નંબરનું ઓપ્શન છે માય કોન્ટેક્ટ, મતલબ કે મારા મોબાઈલમાં જેટલા નંબર સેવ છે એ જ લોકો મને ગ્રુપમાં એડ કરી શકે છે. અને ત્રીજા નંબરનું ઓપ્શન છે માય કોન્ટેક્ટ એક્સેપ્ટ, મતલબ કે જે લોકોને હું રાઇટ ક્લિક કરીશ આમાંથી કોઈ પણ વ્યક્તિ ગ્રુપમાં જે સેવ નંબર છે એમાં રાઇટ ક્લિક કરી એ લોકો જ મને ગ્રુપમાં એડ કરી શકશે, બીજા કોઈ પણ વ્યક્તિ મને ગ્રુપમાં એડ નહીં કરી શકે. તો મેં અત્યારે માય કોન્ટેક્ટ્સ સિલેક્ટ કર્યું છે તો એ પ્રમાણે ગ્રુપમાં મતલબ મોબાઈલમાં જેટલા નંબર એડ છે સેવ છે એ લોકો મને એડ કરી શકે છે. તો આ પ્રમાણે તમે તમારી સેફટી રાખી શકો છો. તો આ પ્રમાણે 2024માં વોટ્સએપ નવું અપડેટ આવ્યું છે, નવા ફીચર આવ્યા છે મિત્રો. જે ઉપયોગી હતા એ તમામ મેં તમને જણાવી દીધા છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો અને આવા જ વિડીયો જો તમે જોવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.